નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રોએ સ્માર્ટફોન ખરીદવા માટેની જે યોજના છે તે મિત્રો જાહેર થઈ ગઈ છે। તો જો કોઈ પણ ખેડૂતને અત્યારે ફોન ખરીદવાનો હોય તો ખાસ આ જે સહાય યોજનામાં તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધા પછી જ ફોન તમારે ખરીદવો, જેના કારણે તમને વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે ₹6000ની ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે। અને એના ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી તમને મળતી રહેશે। સાથે સાથે આપણી ટેલિગ્રામની ચેનલ છે જેમાં તમને તમામ ઓફિશિયલ પરિપત્રો મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો આ પરિપત્ર છે ખેતી નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા 13/6/2024ના રોજ પરિપત્ર આવેલ છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ અંગે પ્રચાર અને પ્રસાર કરવા બાબતેની જે જણાવવામાં આવ્યું છે। તો આ પરિપત્રમાં જણાવેલ છે કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓ, એના પછી સ્માર્ટફોનની જોઈ શકો છો અહીંયા ઉલ્લેખ કરેલ છે, એટલે સ્માર્ટફોન યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સન 2024-25 માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 18/6/2024ના સવારે 10:30 કલાકેથી 7 દિવસ માટે ખેડૂત દ્વારા જે ઓનલાઈન અરજીઓ કરવા માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। ઉક્ત બાબતો ધ્યાન લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત અને સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રસિદ્ધ જે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલ મારફતે ખેડૂત વર્ગમાં આ અંગે બહોળો પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે વિનંતી છે। તો આમાં ઘણી બધી યોજનાઓ અંતર્ગત ફોર્મ ભરાશે, જેમાં સ્માર્ટફોનનો પણ ઉલ્લેખ છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે પાક સંગ્રહ માટેનું ગોડાઉન, પાણીના ટાંકાની યોજનાઓ 18/6/2024થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 7 દિવસની અંદર તમારે જે તે અરજી કરવાની રહેતી હોય છે। એના પછી આ યોજનાની વાત કરવામાં આવે તો જે નવો આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે, જે જૂની જોગવાઈ હતી એ બાબત પણ અહીંયા આપેલી છે અને અત્યારે નવી જોઈ શકો છો આ યોજનામાં સુધારો શું કરવામાં આવેલ છે। તો ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરી હતી 15,000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે, જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદીના કિંમતના 40% અથવા તો 6,000 બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થશે। દાખલા તરીકે કોઈ ખેડૂત જો ₹8,000 ફોનનો સ્માર્ટફોન ખરીદે છે તો એને 40% મુજબ 3200 અથવા તો 6,000, એટલે કે આ બંનેમાંથી 3200 ઓછા છે તો એને 3200 મળવાપાત્ર થશે। એના પછી જો કોઈ ખેડૂત થોડોક મોંઘો ફોન ખરીદે, એટલે કે 16,000 કિંમતનો ફોન તમે ખરીદો છો તો તમને 40%ના લેખે 6400 અથવા તો 6,000, તો બેમાંથી ઓછું એટલે કે 6,000 સહાય તમને મળવાપાત્ર થશે। આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે। સ્માર્ટફોન માટેની અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ પર ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર જેવા સાધનો આમાં સમાવેશ થશે નહીં। એમાં જે લક્ષ્યાંક રાખવામાં આવે છે, અહીં જોઈ શકો છો 25,000 સુધીની અરજીઓ હશે એમને લાગુ પડશે, એટલે કે તમે વહેલા તે પહેલાંના ધોરણે જો તમે અરજી કરી લેશો તો મિત્રો તમને મળી રહેશે। અન્યથા જો તમે થોડુંક ફોર્મ ભરવામાં મોડું કરશો અને તમારો તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। એટલે કે 18 તારીખના સવારે 10:30 કલાકે આની જે ફોર્મ ભરવાના શરૂ થશે, એટલે તમારે વહેલા તે પહેલાં ફોર્મ ભરી દેવું। અને ફોર્મ કેવી રીતે ભરવો એનો વિડીયો પણ આપણે મૂકીશું। સાથે સાથે તમારે જો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો નીચે તમને એક નંબર આપેલો છે, જે નંબર ઉપર તમે સંપર્ક કરી અને ઘરે બેઠા પણ ફોર્મ ભરાઈ શકશો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।